ત્યારે ફોન ઉપાડી દે વાટ જોયું પડે કોડો પડે એવો કોડો પડે પછી તો ઉપાડી શકીએ કે ઉપાડતી ટાઈમે ચોંટી જતો હોય છે ને એની જે પ્રોસેસિંગ ચાલુ છે તો મેં એમનામાં પૂરા ડમી પીસ જોવા મળ્યા લઈ લીધો ફોન એમ કે પ્રોસેસિંગ બધી પૂરી થઈને હવે ઘરે જ આવી એમ પેલા ફોટા પડાવી તમને ફોટા અમે તમને બતાવી કે કેટલું મસ્ત એનું રિઝલ્ટ આવે છે જો આવું રિઝલ્ટ હેલો મિત્રો સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર તો અત્યારે બસ કાલે મેં આખો દિવસ છે ને વ્લોગ સરખો ઉતાર્યો જ નથી થોડો ઘણો જે મેં ઉતાર્યો 6 મિનિટનો કે 6.5 મિનિટનો કદાચ જોઈ છે મેં જ્યારે વ્લોગ એડિટિંગ કર્યો તો એ કદાચ 6.5 મિનિટનો હતો અત્યારે બેકગ્રાઉન્ડમાં સિટીનો અવાજ આવી ગયો તો કદાચ પેલા 6.5 મિનિટનો મિનિટનો વ્લોગ હતો કાલે પછી 5 વાગે મેં વ્લોગ થોડો ઘણો ઉતાર્યો પછી મેં વ્લોગ છે ને ઉતાર્યો નથી પછી એમ મન જ નહોતું વ્લોગ ઉતારવાનું અને આજે તો મમ્મી વીએ ઘરે બહારગામ ગયા હતા ત્યાંથી અને મિત્તલ પણ આજ બપોર સુધી રજા રાખી છે કામ ઉપરથી કેમ કે આજે અમારે ઘરે મહેમાન આવ્યા હતા મહેમાન તો અત્યારે વ્યા ગયા તો અત્યારે મિત્તલની ઘરે છે તો મમ્મી મિત્તલ બધા ઘરે છે તો મેં તો હું વ્લોગની અત્યારે શરૂઆત કરી નાખું અને કાલ થોડો ઘણો જે મેં શૂટ કર્યો એ થોડો ઘણો મેં વ્લોગ અપલોડ કરી નાખ્યો છે તે તમે થોડુંક ચલાવી લેજો એટલું અને મેં તમને કીધું હતું કે ઓછામાં ઓછું હું 5 મિનિટનો 6 મિનિટનો હું વ્લોગ મૂકી જ દઈએ અને બસ મમ્મી હવે રસોઈ બનાવે છે તો બસ વ્લોગની અંદર હવે રહેજો કન્ટિન્યુ આજે આખો દિવસ જે થાય આખો દિવસમાં તમને થોડું વ્લોગના થ્રુ તમને બતાવું જોઈને તો એ જો મીંદડી બેઠી છે જો એલા આને ક્યાં જવું મિત્તલ મીંદડી હતી ભાગી ગઈ મીંદડી આવી હતી રૂમમાં ભાઈ ઉતી હતી ને આ ઉતી આવી ભાગી ગઈ હા મમ્મી જો મીંદડી આ બેઠી હતી ને આ બેઠી તો રૂમમાં મિત્તલના રૂમમાંથી ઘડી ગઈ તો ભાગી ગઈ તેને હુડકાડીને તો કાંઈ નહીં ભાગી ગઈ મીંદડી હા એવી આવે હાથમાં નિખોરે બુખેરો મારી દીધા હોય તો એવું અહીંથી બહાર આવ્યો ને આમ જોયું ને તો એ બેઠી હતી મેં તો જોઈ મીંદડી બેઠી તો ભાગી ગઈ સીધી હા એ હવે અમારે હેવાય થઈ ગઈ છે કાલે મેં જોઈ હતી હો ભાઈ કાલે આ ઉપર કાલે રાતના 1 વાગે આ બેઠી હતી પછી ત્યારે મેં ભગાડી હતી હવે મીંદડી હવે અમારી હેવાય થઈ ગઈ કેમ કે પહેલાં મેં દૂધ ને બિસ્કિટ એનું નાખતા ને એટલે તો તમે લોકોએ જેમ આગળના બ્લોગમાં જોઈએ એમ કુકરમાં સીટી થતી હતી એટલે જમવાનું તૈયાર થઈ ગયું છે અને પપ્પાને આપણે અત્યારે મોકલી દેવાના જમવા અને ભેગો મોટર ચાલુ છે એટલે પાણી તો આવ્યા જ છે એમાં પપ્પા તો ખાઈ આવો જાઓ લાઈટ કરી બસ આ લાઈટ બરોબર અત્યારે હું અને મિત્તલ અમે બે તૈયાર થઈ ગયા છીએ કેમ કે અમે ક્યાં જાવી છે આપણે ફોન લેવા મિત્તલનો ફોન છે ને અમે નવો લેવા જાવી છે કેમ કે મિત્તલનો જૂનો ફોન હતો ને એ બહુ બગડી ગયો હતો કેમ કે મિત્તલનો જૂનો ફોન હતો ને એ ફોન છે ને બહુ બગડી ગયો હતો બહુ હેંગ થતો હતો એ ફોન છે ને બહુ ઘડીએ ગરમ થતો હતો અને એમાં બેટરીનો બહુ ઇસ્યુ હતો બેટરી છે ને ફટાફટ ઉતરી જતી હતી એટલે અત્યારે માર્કેટમાં જે નવો ફોન આવ્યો છે ને અમે લેવા જાવી છે અને ફોન આવે ને તો ઉપર બતાવે ને સ્ક્રીનમાં કોનો ફોન આવ્યો છે એટલે આમ ગરમ એટલો બધો હીટ મારતો હોય ને ફોન તો આમ બહુ ગરમ થઈ જાય ને તો બતાવે નહીં એમ હવે વાટ જોવી પડે કોનો ફોન જ્યારે ફોન ઉપાડી દે વાટ જોવી પડે કોડો પડે પછી તો ઉપાડી શકીએ કે ઉપાડતી ટાઈમે ચોંટી જતો હોય છે ને હા તો એવી રીતે થોડી ઘણી પ્રોબ્લેમ થતી હતી તો એ વિચાર્યો કે હવે એનો બર્થડે હમણાં આવે છે એટલે એ કે નવો ફોન લઈ લે એટલે ફોટા વિડીયો સારા એમાં આવે એમ તો અત્યારે જે નવો ફોન માર્કેટમાં નીકળ્યો છે ને ઓપ્પો રેનો 15 પ્રો એ ને ઓપ્પો રેનો 15 પ્રો છે ને એમાં લેવા જાવી છે તો બસ બન્યા રહેજો આજના અમારા વ્લોગની અંદર તો આની આગળ જે થાય એ તમને હું થોડું બતાવતો રહીશ બરાબર બરાબર હા તો અત્યારે તો ભાઈ નીકળે હાલો અને મૂન મિત્તલ અમે અહીંથી એક્ટિવામાં જ આવી છીએ
અને પૂથી ડાયરેક્ટ આવી છે દુકાને, જે મોબાઈલની દુકાને છે ને ત્યાં. પપ્પા આવે છે અમારી હારે. હા, અને અમારે પપ્પા જો મિત્તલ, હું અને પપ્પા અમે ત્રણેય ઘરેથી જ આવી છે. અને પૂથી છે ને ડાયરેક્ટ દુકાનેથી ત્યાં આવી છે. હા. ચાલો બ્લોગની અંદર તમે બધા બન્યા રહેજો. એની છે ને પ્રોસેસિંગ ચાલુ છે, તો મેં એમનામાં પૂરા ડમી પીસ જોવા મળ્યા. નેવરા બેઠા મારે કાંક તો કામ કરવું ને, તો મેં હા કામ કરી છે. બોલો, આ બધા મેં ફોન જોઈ છે એમના નેવરા, અને આમે પ્રોસેસિંગ ચાલુ છે. બધી ચાલુ છે ત્યાં સુધી અમે બધી જોતા હતા ફોન. વિડીયો મિત્તલનો સારો વિડીયો આવે ને એટલે એને છે ને ચશ્મા ઘરે જ મૂકી આવે એમ. એક પછી એ વિડીયો જ્યારે ઉતરશે ને તે હું ચશ્મા મેં કેવું ખરાબ લાગી, કેવું બાડી લાગી ચશ્મામાં. બધું જેવા હોય એવા આવે માણસ. ના ના, મમ્મી તો લેવું લેવું કે ફોટો પાડે પછી વિડીયો ચાલુ છે. અને આ અમને મળ્યું છે ગિફ્ટમાં. કેવી રીતના? હા, જગ્યાએ પૂરી. અને હવે અમે લોકો જાવી છીએ ઘર સાઈડ. આ લઈ લીધો ફોન. એમ કે પ્રોસેસિંગ બધી પૂરી થઈને હવે ઘરે જ આવી એમ. કોરેમાંથી મેં ફોન લીધો. હવે ઘરે ઉપડી. હા હા, નીકળી જાય અહીંથી. મારે તો નીકળી જાય ગાડી. નેક બેન છે. હા, સારું ને. ગિફ્ટમાં આરતી મિત્તલ, ગિફ્ટમાં અમે લોકો ઘરે આવી ગયા. કેવું? અત્યારે ફોટા પાડીને જોઈશ કેવો મસ્ત રિઝલ્ટ આવે છે એમ. હવે આપણે ફોટા પાડ્યા બતાવી પહેલાના. અમે છે ને હમણાં પહેલાં ફોટા પાડ્યા નહીં, તમને ફોટા અમે તમને બતાવી કે કેટલું મસ્ત એનું રિઝલ્ટ આવે છે. જો આવો રિઝલ્ટ ઓલ બતાવી આપણો ફોટો. જો આ મારો ફોટો, કેવું મસ્ત રિઝલ્ટ આવે, એકદમ ક્લિયર ફોટા. જો બા ફોટા કેવા મસ્ત પડે છે એમાં. હા, અહીં આવો જો. મને એ તલ છે ને, જો મને ચોખ્ખો તેલ દેખાય છે આમાં. કેવા મસ્ત ફોટા પડે છે ને. જો ભાઈ કેટલા મસ્ત ફોટા પડે છે. આમ નીચે કેવા મસ્ત ફોટા પડે છે. હા કડા તો બોલો. હા હા કડા બોલો. આજે મૌન વ્રત. મસ્ત ક્લિયર એકદમ ફોટા પડે છે, એકદમ ક્લિયર. ફૂલ સ્ક્રીન વાળું કરી દઉં. હા હા, બેંકની પાસબુકની બધી. તમે લોકો છે ને હમણાં ફોટા પાડીને જોયા, રિઝલ્ટ સારો હતો. 50,000નો ફોન લીધો. એમને આમ કાંઈ થોડું જેવા તેવા ફોટા હાલે. 50,000 કેના દીધા હોય? સારા ફોટા પડે, સારા વિડીયો ઉતરે, એના જ 50,000 દીધા હોય ને. તમે ફોન લીધો 50,000. હો તો હા, કેમેરા ક્વોલિટીની કેવું સારું એમ. હા, આઈફોન હોય ને એની જેવો ફોન છે. હે ફોન ત્યાં ભૂલી ગયા.
હા એ ફોન ત્યાં ગાડીમાં ભૂલી ગયા એ મમ્મી મમ્મી ફોન ત્યાં ભૂલી ગયા પપ્પા ફોન ત્યાં ગાડીમાં ભૂલી ગયા હા તો જો અમને આ ગિફ્ટમાં નેક બેન્ડ મળ્યું છે ને તો અમે એનો અનબોક્સિંગ કરી છે જે આવે પેલા ફાડી તોડી નાખવું કેમ છે આ મારે અલાવ તો રહેવું અમારી પાસે એક્સ્ટ્રા છે એમના પડી રહે કેમ કે અમારે બધા પાસે નૂટું વાળું છે એટલે આ તો પડ્યું રહે એમના જોતો હોય છે એ લોકો વાપરશે બાકી આપણી પાસે તો છે આપણે કંઈ જોતું નથી મમ્મી રાખી લે મમ્મી લાગ વાર આવવા મમ્મી રાખી લે કા મમ્મી લાગ વાર આવવા નહીં ઘડી ગીત બન ગીત એ નહીં મમ્મી મમ્મી બાનું છો મમ્મી મમ્મી લીધો વાપર છે આ કેમ કે અમારી પાસે તો બધા પાસે ઓલું છે જ ચાર્જિંગ ભેગું રાખી લેજો સફેદ કલરનું કયું સફેદ કલરનું મારું નવું છે જૂનું થઈ ગયા અરે બાપા હા એમ કરો ને કોઈનું નથી જોતું તો પપ્પા નાખી દે તમે રાખી લેજો મમ્મી એ દઈ દે ને હા આ પપ્પા જોતું પપ્પા રાખે તાર પપ્પા મારી હેલ્પી રાખશે ને પૂછીને દઈ દેશે હા હા ઓલું બંધ પડી ગયું છે ને એનું હા ઓ. એ પૂછીને દઈ દેશે ઈ. હા તો વાંધો નહીં અને મારી હેલ્પી છે કે પપ્પાને જોતી જ રાખશે હું લઈ આવી નથી હેલ્પી આમાં પાછું મેકી દે પાછો હવે અનબોક્સિંગ કર્યો પાછો હવે પેક કરીને એની અંદર આપણે મૂકી દેવી મેં તો લઈ લીધો ને તો અમે હરક પુદોડા થઈને એના ફોનનો કવર લેવા આવ્યા તો એ ભાઈએ કીધું કે આનો કવર જ નથી કે નવો ફોન નીકળો છે ને તો કવર જ નથી તો અમે છે ને પાછા મેં મારા ફોનને આગળ મેટ હતો ને એમાં ગ્લાસ મૂકી દીધો કામ પૂરું હવે અમે ઘરે જ આવી હતી આનો કવર તો કાંઈ મળ્યો નહીં એણે એમ કીધું એ ભાઈએ કીધું કે અઠવાડિયા પછી આનો કવર આવશે એમ અઠવાડિયા પછી અમે પાછા બસ ગામમાંથી ઘરે આવી આવ્યા અને ઘરે આવી આવીને ફ્રેશ થયા કપડાં બપડા પાછા બદલી નાખ્યા અને જમી લીધું જમીન છે ને હવે નેવરા થયા તો હવે આજનો બ્લોગ આપણે આ સુધી જ રાખીએ જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય